માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો આજે છે 4 તારીખ અને શુક્રવાર। તો જાગી ગયા છીએ અને આપણે આપણા કામમાં લાગ્યા છીએ। તો પહેલાં સૌપ્રથમ આપણે દીવાબત્તી કરીને હવે આપણે વાંચવા બેઠા છીએ। તો કરીએ આજની દિવસની શરૂઆત। તો નીચે આપણે ટેલિગ્રામ ચેનલ આપેલી છે, મિત્રો બધા જોઈન કરી લેજો, કેમ કે એમાં આપણે બધું મૂકીએ છીએ। PDF છે કે કોઈ શોર્ટ નોટ છે, કરંટ અફેર છે, કોઈ ન્યૂઝ છે, કોઈ ક્વિઝ છે, કોઈ ક્વેશ્ચન છે, તો એ બધું આપણે એમાં મૂકીએ છીએ। તો ઘણા મિત્રો કોમેન્ટમાં કહેતા હોય કે ભાઈ PDF ને એવું કંઈ બનાવો છો, શોર્ટ નોટ બનાવો તો તમને મોકલો, પણ એ બધું મેં પહેલાંથી મૂકેલું જ છે અને હજી એવું આવતું રહેશે તો હું મૂકતો રહીશ। તો એ જોઈન કરી લેજો। અને જો વધારે કંઈ બીજું કામ હોય પર્સનલ તો મને તમે નીચે નંબર આપેલો છે, એમાં મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે। તો ફાલતુ મેસેજ ના કરતા અને કામના મેસેજ કરજો। તો કરીએ આજના દિવસની શરૂઆત। તો ચાલુ કરીએ આજનું કામ। કાલે આપણે સમાંતર શ્રેણી કરી, તો આજે સમગુણોત્તર શ્રેણી કરવાની છે। વેબ સંકુલની બુક છે આપણે ગણિતની, આણ્યંતલી કરવાની છે। આ બુકની કિંમત ઘણા મિત્રો કહેતા હતા કેટલી કિંમત છે તે આપણે દેખાડી દઈએ। એક મિનિટ રૂકો, ક્યાં લખેલું છે? પ્રાઇસ 500 રૂપિયા છે, પણ તમને 400માં લગભગ મળી જશે। તો સમગુણોત્તર શ્રેણી કરી દઈએ ચાલુ। આનંદના ટોપિક છે સમગુણોત્તર શ્રેણી, અહીંયા પૂરું થઈ ગયું। તો બીજગણિતના સૂત્રો આધારિત સાદુરૂપ છે, એ પણ નાનું જ છે, અહીંયા પૂરું। આ તો સોલ્યુશન છે, એટલું જ છે। તો આ પૂરું કરી દઈએ આપણે પહેલાં। તો મિત્રો હવે આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક છે। પહેલાં બે નાના ટોપિક પૂરા કર્યા, તો હવે મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ પણ ઇઝી છે, બહુ અઘરું નથી। તો કરી દઈએ ચાલુ। તો જેમ ચાલુ કરીએ એમ જલ્દી પતે। ફાઇનલી આપણે આના 30 એક્ઝામ્પલ લાસ્ટમાં આપેલા હતા, પહેલાં રીત આપેલી હતી, પછી 30 એક્ઝામ્પલ હતા, તો 30 એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યા। આપણે નીચે પાછા સોલ્યુશન આપેલું છે, ન આવડે તો આપણે ઠોકી દઈએ નાલી જોઈને, પણ આપણી રીતે બધા સોલ્વ કર્યા છે। તો આજે 3 મેથ્સના ટોપિક કર્યા છે નાના નાના। તો જોઈએ હવે આગળ કયો ટોપિક આવે છે। નાનો ટોપિક હોય તો એ પણ ઉપાડી લઈશું। આગળ બીજો સરેરાશ તો આપણે થઈ ગયેલું છે। બીજું છે અવયવોની વિસ્તરણ, એ નથી કરવો, આપણથી ન થાય। આવા સૂત્ર તો મને કોઈ દી ન આવડે તો એકવાર જોઈ લઈશું। તો મિત્રો 3 ટોપિક નાના નાના પતાવ્યા। હવે છે સાંકળનો નિયમ, ત્રીજા છે 10, 8 વાગે વાંચવા બેઠા હતા, 2 કલાકમાં આપણે 3 ટોપિક પતાવ્યા, કેમ કે આપણું મેથ થોડુંક લો થાય એટલે આપણે વાર લાગે સમજતા અને કરતા। તો સાંકળનો નિયમ ચાલુ કરીએ। 1 કલાક છે આપણી પાસે મેથ્સ આપને આપવા માટે, પછી 1 કલાક બીજું કંઈક કરીશું। તો કરીએ સાંકળનો નિયમ ચાલુ। તો મિત્રો ગણિતનું કામ પતાવ્યું, આપણે થોડુંક રિવિઝન કરવા તો રિવિઝન કરી નાખ્યું। તો આપણે આગળનો કોઈ વિષય લઈએ। વાગી ગયા છે 11 ને હવે આપણે કરવાના છે ગુજરાતના લોકમેળાઓ, જે આપણા સિલેબસમાં IMP બની શકે લોકમેળાઓ। તો આપણી પાસે આ બુક છે, તો આમાંથી આપણે કરીએ છીએ। તો ચાલુ કરીએ ગુજરાતના લોકમેળાઓ। આ કલ્ચર છે, સાંસ્કૃતિક વારસાની એક શોર્ટ નોટ આપણે ટેલિગ્રામમાં મૂકેલી છે, જે રિવિઝન કરવા માટે બહુ ખાસ ઉપયોગી થઈ શકે। તો એ ત્યાંથી મિત્રોને જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરીને એમાં લઈ લેજો। મેળાઓ પૂરા કર્યા ને હવે આપણે કરવાના છે ગુજરાતના ઉત્સવો તથા તહેવારો। કરીએ ચાલો। ગુજરાત સરકાર દ્વારા આયોજિત મહોત્સવો કરતી હવે તો મિત્રો આવું ખાસ કરીજો, આવું પૂછાઈ શકે। તો ચાલુ કરી દઈએ। આપણે પૂરું કર્યું ગુજરાતના વિવિધ મહોત્સવો। તો હવે આગળ કરીશું પાયા સંસ્કૃતિ, પણ આજે નહીં, કેમ કે હવે ટિફિન આવી ગયા છે નીચે, તો લઈ આવજે અને જમી લઈએ। આવી ગયું છે ટિફિન, મગનું શાક છે, આજે રોટલી છે, 7 રોટલી અને છાશ તો અમે લાવ્યા છે, છાશનો ટિફિનમાં આવે। તો દાદાને એક બહુ મસ્ત ન્યૂઝ આવ્યા છે, હમણાં રિઝલ્ટ આવ્યું છે, આપણે કહેશું નહીં કે શેનું રિઝલ્ટ આવ્યું છે, કે એ મનાઈ કરે છે કે ફાઇનલ આવી જાય, ફાઇનલ નામ આવી જાય હું લાગી જાઉં પછી જ કહેજો, કેમ કે અત્યાર કે ખોટું પાળા કરવા વાતું ના, એ કે એવું ના કરવું, પણ એ જેની તૈયારી કરે છે એના લાસ્ટ સ્ટેપમાં એ પૂગી જશે। લાસ્ટ સ્ટેપનું એક જ વસ્તુ બાકી છે,
26 થઈ જશે અને 200 જણાને લીધા છે. મેં ક્યાં કોઈને કીધું, હું તો ખાલી કહું છું. એટલે આપણે લાસ્ટમાં કહેશું કે પાસ થઈ જાય તો કે દાદા પાસ થઈ જશે. ત્યારે તમે બધા ભગવાનને પ્રાર્થના કરો કે પાસ થઈ જાય તો વાળ કાળા થઈ જાય. ગયા છીએ 3 વાગ્યા છે, સુઈ ગયા હતા થોડી વાર. તો ભારતીય બંધારણ રાજ્ય વ્યવસ્થા આપણે 3 થી 6 રનિંગ કરવા જઈએ ત્યાં સુધી કરવાનું છે. તો રાજ્યની કાર્યપાલિકા, રાજ્યપાલ, મુખ્યમંત્રી, રાજ્યનું મંત્રી પરિષદ અને મહાધિવક્તા. તો આ ટોપિકો અત્યારે બતાવવાના છે આપણે 6 વાગ્યા સુધીમાં, જેટલું થાય એટલું. તો કરીએ ચાલુ, કેમ કે 6 વાગ્યા સુધી બંધારણ લેવાનું છે, તો ફોન હાથમાં લેવાનો કોઈ વિષય આપણી પાસે આવશે નહીં. તો કરી દઈએ ચાલુ, મળીએ આપણે 6 વાગ્યા રનિંગના ટાઈમે. આવી ગયો છું, તો આપણું ટિફિન આવી ગયું છે, તો આપણે જમી લઈએ. તો પહેલાં ટિફિન ખોલી નાખો, પછી તમને દેખાડું. ભાજી અને ભાખરી. તો આજે છે ભાજી અને ભાખરી. એક મિત્રને તાવ આવ્યો છે, તેના ભાગનું આપણા ભાગમાં આવ્યું છે. તો ખાઈ લઈએ. છાશ બાકી છે, એક મિત્ર લઈને આવે છે, તો છાશ લઈને આવે ત્યાં સુધી ઊભા રહીએ. હવે આપણું ખાવાનું કમ્પ્લીટ થયું. છાશ આવી ગઈ છે અમૂલની, ને ભાખરી છે, ભાજી છે, પાઉંભાજીની ભાજી અને ભાખરી. કરી લઈએ ખાવાનું સ્ટાર્ટ. જય માતાજી. વાંચવાનું ચાલુ કરીએ. ગુજરાતની પાયા સંસ્કૃતિ આપણે ગુજરાતના વારસામાં ચાલુ કરવાનું છે. તો 9 વાગી જશે અને જલ્દીથી આપણે વાંચવાનું ચાલુ કરી દઈએ, કેમ કે મોડું થઈ જાય. પહેલાં આપણે ઉપાડ લઈ અને પછી અહીંયા સંગીતના અવાજ તો તમને આવતા રહે છે. તો કરી દઈએ ચાલુ, બધું ચાલુ થાય પહેલાં. તો મિત્રો ફાઇનલી ગુજરાતની ભાષાને બોલીએ પૂગાસી, જે છે ગુજરાતની ભાષાને બોલી અને સાહિત્ય અલગ ટોપિક છે, 6ઠો ટોપિક અહીંયા સુધી આપણે બતાવ્યું. તો આજે સાંજે બીજા એક વિષય કર્યા નથી આપણે, કરંટ અફેર નથી કર્યું. ઓનલી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભાષો છે. કેમ કે બીજું કરવામાં એવું થતું હતું કે અહીંયા ગીત વાગે છે ને આટલું બધું, બીજામાં મારું મન નથી લાગતું. મેથ્સ કરવું હતું પણ એકાદ મન હોય ને તો મેથ્સમાં મજા આવે, સાંસ્કૃતિક વારસામાં થોડી મજા આવે તે વધારે. તો એક મિનિટ. તો આવો તો આજનો આખો દિવસ. તો આખો વિડીયો જોવા માટે તમારા બધાના મિત્રોનો આભાર. તો નવા વિડીયો જોવા માટે લાઈક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ન કરી હોય તો આખો વિડીયો જોયો તો હવે સબસ્ક્રાઈબ કરીને દેજો. અને કંઈ કામ હોય તો મને મેસેજ કરી શકો છો. આખો વિડીયો જોવા માટે તમારા બધાનો ફરીથી દિલથી આભાર. જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ.